ચલો પેપર દેખાય છે બધાને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન થી શરૂઆત કરીએ. અવાજ સંભળાય છે બધાને? ધર્મિષ્ઠાબેન નો હાથ ઊંચો છે, ધેટ મીન્સ સંભળાય છે, બરાબર ને? અવાજ આવે છે? અવાજ આવે છે બધાને? ઓકે, ચલો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં કયું સૂત્ર લખેલું છે? ધર્મિષ્ઠાબેન આપો ઉત્તર. ઓપ્શન નંબર 3 અથ યોગાનુશાસન. વેરી ગુડ. અથ યોગાનું શાસનમ, ઓપ્શન નંબર 3 સાચો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. બ્રહ્માંડની ઉત્પત્તિનો પ્રથમ શબ્દ કયો છે? ઉત્તર આપશે માનસી દીદી. ઓપ્શન નંબર 3 ઓમ. ઓમ સાચો ઉત્તર છે, ઓમ, ઓપ્શન નંબર 3. મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડી ઓળખાય છે? અમીષા દીદી. સુષુમ્ના, ઓપ્શન 3. સાચો ઉત્તર છે સુષુમ્ના, ઓપ્શન નંબર 3. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રાણાયામમાં શ્વાસ રોકવાની ક્રિયાને શું કહેવાય છે? ઉત્તર આપશે હેતલ દીદી. કયો ક્વેશ્ચન હતો? 35 નંબર. પ્રાણાયામમાં શ્વાસ રોકવાની ક્રિયાને શું કહેવાય છે? ઓપ્શન 2 કુંભક. સાચો ઉત્તર છે કુંભક, ઓપ્શન નંબર 2. વેરી ગુડ. આને કહેવાય ધ્યાન. કામ કરતા કરતા પણ તરત જ આન્સર મગજમાં આવી જાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી મહર્ષિ પતંજલિ રચિત યોગને લગતું શાસ્ત્ર કયું છે? ભારતી દીદી આપ. ભારતી દીદી ક્યાં ગયા? હઠ યોગ. મહર્ષિ પતંજલિ રચિત. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો ખોટો ઉત્તર છે. આપો કોઈ ઉત્તર. દીદી જાગૃતિ દીદી આપો ઉત્તર. યોગ દર્શન. સાચો ઉત્તર છે યોગ દર્શન, ઓપ્શન નંબર 1. ઓકે, વેરી ગુડ. નીચેનામાંથી ઉડિયાન બંધ શરીરના કયા અંગ સાથે સંકળાયેલ છે? નીચેનામાંથી ઉડિયાન બંધ જે છે શરીરના કયા અંગ સાથે સંકળાયેલ છે? ઉત્તર આપશે 116624. કોણ છો ભાઈ 116624? ચલો કોઈ વાંધો નહીં. આપણે પૂછીશું ધર્મિષ્ઠા દીદીને. આપો જવાબ. કોણ બોલ્યું? 2 નંબર પેટ. વેરી ગુડ. ઉત્તર આવશે પેટ. ઓકે, આપનું માઇક બંધ કરી શકો છો તમે. ઉત્તર છે પેટ, ઓપ્શન નંબર 2. ઓકે, યોગ વર્ગની શરૂઆત શેના દ્વારા કરવામાં આવે છે? અમીષા દીદી આપો ઉત્તર. ઓપ્શન નંબર 3 પ્રાર્થના દ્વારા. સાચો ઉત્તર છે પ્રાર્થના, ઓપ્શન નંબર 3. વેરી ગુડ. શ્વસન તંત્ર માટે શ્રેષ્ઠ પ્રાણાયામ કયું છે? ઉત્તર આપશે હેતલ દીદી. ઓપ્શન 3 અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. સાચો ઉત્તર છે અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. વેરી ગુડ, ઓપ્શન નંબર 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારના 7મા આસનમાં કયો મંત્ર બોલવામાં આવે છે? ઉત્તર આપશે મંજુલાબેન. ક્યાં જતા રહ્યા? મંજુલા દીદી છો આપ અવેલેબલ? તો દર્શન કરાવો. લક્ષ્મી દીદી, મંજુલા દીદી બધા ક્યાં જતા રહ્યા? મીનાક્ષી દીદી, ધર્મિષ્ઠા દીદી, કોણ આપશે ઉત્તર? મંજુલાબેન છે.
હિરણ્ય હા. ગર્ભાય નમઃ. લક્ષ્મી દીદી બોલ્યા ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. કયો ઓપ્શન છે? હાય નમઃ. ઓપ્શન 3 નંબર નંબર. 3 નંબર. વેરી ત્રણ. ગુડ લક્ષ્મી દીદી, પ્રગટ થયા હે ને? સરસ સરસ. very good. ના તો બંધ હતું મારું માઇક. ઓકે, સરસ, ખૂબ સરસ. સાચો જવાબ છે ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. ઓપ્શન નંબર 3. અનુલોમ વિલોમ કરતી વખતે એક આવૃત્તિમાં કેટલી વખત આંતરકુંભક કરવામાં આવે છે? ઉત્તર આપશે ભારતી દીદી. ઓપ્શન નંબર 4 2 વખત. ઓપ્શન નંબર 4 2 વખત. સાચો જવાબ છે ઓપ્શન નંબર 4 2 વખત કુંભક કરવામાં આવે છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો એ જ યોગ છે, એટલે કે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? મંજુલાબેન? હા છે. ઓકે, આપો ઉત્તર. માઇક ખોલો અને આપો ઉત્તર. મહર્ષિ પતંજલિ. એક નંબર. ઓપ્શન યસ, વેરી ગુડ. મહર્ષિ પતંજલિજી દ્વારા આપણને આ વ્યાખ્યા આપવામાં આવી છે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. તો ઓપ્શન નંબર 1 સાચો છે. સરસ મંજુલા દીદી. નેક્સ્ટ ક્વેશ્ચન છે શરીરનું કયું ચક્ર દૂષિત હોય તો હૃદય રોગ અને બીપી ની સમસ્યા થાય છે? કયું ચક્ર દૂષિત હોય તો? ધ્યાન રાખવાનું છે પ્રશ્ન, પછી જ ઉત્તર આપવાનો છે. તમે શું જવાબ આપ્યો છે આપણે પૂછીશું. માનસી દીદી તરફ જઈશું આપણે. માનસી દીદી આપો ઉત્તર. શું આવશે બેટા? અનાહત ચક્ર. ઓપ્શન નંબર 3. યસ, યુ આર રાઈટ. ઓપ્શન નંબર 3 અનાહત ચક્ર સાચો જવાબ છે. ઓકે, શરીરનું જ્યારે અનાહત ચક્ર દૂષિત હોય તો હૃદય રોગ અને બીપી સંબંધી સમસ્યાઓ આપણને થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શિવ સંહિતામાં કેટલી નાડીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે? આનો ઉત્તર આપશે આપણને ધર્મિષ્ઠા દીદી. માઇક ખોલો આપનું. 72,000. ખોટો ઉત્તર છે. આટલું સરસ રીતે યાદ કરાવ્યું તું, કેમ ભૂલી ગયા? હા, ચલો ઉત્તર આપશે આપણને હેતલ દીદી. 3.5 લાખ. ઓપ્શન 1. ઓપ્શન નંબર 1 3.5 લાખ નાડીઓ જે છે એનો ઉલ્લેખ શિવ સંહિતામાં કરવામાં આવ્યો છે. બાકી 72,000 નાડીઓનો સામાન્યતઃ આપણને ઉલ્લેખ જોવા મળે છે. અહીંયા ઉત્તર આવશે શિવ સંહિતામાં કેટલી નાડીઓનું વર્ણન છે? 3.5 લાખ નાડીઓનું. સાચો જવાબ છે હેતલ દીદી, બહુ સરસ. આ ક્વેશ્ચન એક છે જે રિપીટ થયો છે આપણા પેપરમાં, બરાબર? હા. તો મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડીને ઓળખવામાં આવે છે? સુષુમ્ના નાડીને મધ્યસ્થ નાડી તરીકે ઓળખવામાં આવે છે. ધેટ મીન્સ ઓપ્શન નંબર 2 સુષુમ્ના. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. મિતાહાર એટલે શું? જવાબ કોણ આપશે? ભારતી દીદી આપો જવાબ. અલ્પાહાર 1. અલ્પ આહાર એટલે કે થોડો આહાર. સાચો જવાબ છે ઓપ્શન નંબર 1. વેરી ગુડ ભારતી દીદી. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રાણાયામ એ શેની ક્રિયા છે? ધુરંધર ક્યાં ગયા બાકીના બધા? જાગૃતિ દીદી થોડું અહીંયા ધ્યાન આપો અને બોલો, જવાબ આપો. ચલો, પકડાઈ ગયા. ક્યાં ગયા જાગૃતિ દીદી? આપો ઉત્તર. દીદી શું પૂછ્યું? પ્રાણાયામ એ શેની ક્રિયા છે? ક્વેશ્ચન નંબર 47. મને લાગ્યું એટલે જ મેં તમને પ્રશ્ન પૂછ્યો. ક્યાં ખોવાઈ ગયા એમ? પ્રાણાયામ શ્વસન. સાચો જવાબ છે શ્વસન. વેરી ગુડ. ધ્યાન બીજે હતું તો પણ જવાબ સાચો છે. વેરી ગુડ, બહુ સરસ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સમત્વમ યોગ ઉચ્યતે. યોગની આ વ્યાખ્યા કોણે આપી છે? આન્સર આપશે આપણને અમીષા દીદી. આપો બેટા.
ઓપ્શન 2 ભગવાન શ્રી કૃષ્ણ. ઓપ્શન 2 બે. ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં આપી છે? કયા ગ્રંથમાં? ભગવદ ગીતામાં. સાચો ઉત્તર છે અધ્યાય 2 માં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને સમત્વમ યોગ ઉચ્ચતેની વ્યાખ્યા, યોગની જે વ્યાખ્યા છે એ આપી છે, અને સાથે સાથે બીજી પણ એક વ્યાખ્યા આપી છે યોગઃ કર્મસુ કૌશલમ. એ પણ અધ્યાય 2 માં અર્જુન વિષાદ યોગમાં આપણને આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. 49 નંબર. હવે ખૂબ જ ટૂંકા સમયમાં આપણું ક્લાસ પણ પૂરો થઈ જશે આજનો, બરાબર ને? યોગના આદિ પ્રવક્તા કોણ છે? ઉત્તર આપશે, હાથ આમ થાય છે મંજુલા દીદી. ચલો લક્ષ્મી દીદી આપો ઉત્તર. લક્ષ્મી દીદી. બ્રહ્મા. ખોટો જવાબ છે. 1 નંબર ભગવાન હિરણ્યગર્ભાએ. સાચો જવાબ છે ઓપ્શન નંબર 1 ભગવાન હિરણ્યગર્ભ. એમનું માઇક સમયસર ચાલુ ના થયું તો આપણે પ્રશ્નને આગળ પહોંચાડી દીધો એટલા માટે. ચલો સાચો જવાબ છે, મંજુલા દીદી જવાબ આપ્યો, ભગવાન હિરણ્યગર્ભ એ યોગના આદિ પ્રવક્તા છે. અહીંથી હું તમને બધાને ક્વેશ્ચન પૂછું છું જે પેપરમાં નથી. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે આદિ યોગી કોણ છે, તો કોણ આવશે? જવાબ શું આવશે? શિવ. ધર્મિષ્ઠા દીદી. શિવ. યસ, શિવ. ભગવાન શિવ. ઓકે, ભગવાન શિવ. ઓકે, વેરી ગુડ. આદિ પ્રવક્તા પૂછવામાં આવે તો ભગવાન હિરણ્યગર્ભ. અને આદિ યોગી કોણ છે? તો કોણ છે? ભગવાન શિવ. ઓકે, ચલો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે? આનો ઉત્તર આપણે 116624 કોણ છે? એ જવાબ આપો ને જરા, વિડીયો ઓન કરો. 116624. નંબર 3 કાયાવરોહણ. વિડીયો ઓન કરો. પકડા બજા કર રંબા. જેનો પણ માઇક ચાલુ છે બંધ કરો, બંધ કરો. ઓનલાઈન ક્લાસ ચાલુ છે, બરાબર? આનો જવાબ કોણ આપશે? કાયાવરોહણ કોઈ બોલ્યું, પણ કોણ બોલ્યું? હું બોલી, હું જાગુ અચ્છા, દીદી. જાગૃતિ દીદી. ઓકે, કાયાવરોહણ ઓપ્શન નંબર કાયાવરોહણ નંબર 3. ઓકે, બરોડામાં આવેલું છે, બરોડાની નજીક. ઓકે, તો અહીંયા તમારા પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આવી ગયું છે. તો આના આધારે આપણને ખબર પડે કે આપણે ક્યાં કેટલી ભૂલો કરી છે. આજે પણ ઘણા બધાએ ઉત્તરોમાં ઘણી ભૂલો કરી છે. તો માર્ક્સ એ કોઈ મહત્વની વસ્તુ નથી. યોગ વિદ્યા એ અધ્યાત્મ વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, આત્મવિદ્યા છે, બરાબર છે? આપણે એનો અભ્યાસ કરીએ, એનું જ્ઞાન મેળવીએ, આમાં થોડા આગળ વધીએ, પ્રગતિ કરીએ, બરાબર? પણ આ એક્ઝામ આપણે આપી અને એમાં અહીંયા અથવા ઓનલાઈનમાં આપણે કોઈ માર્ક્સ ઓછા આવ્યા તો એના કારણે આપણે ગભરાઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ. તો જે સાચો વ્યક્તિ છે, જે સાચા યોગને જાણે છે, એનું ક્યારે પણ જે મોરલ છે ક્યારે ડાઉન નહીં થાય, રાઈટ? કંઈ પણ ચેન્જ થતું હોય, કંઈ પણ, તો ધેટ મીન્સ વોટ કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે, હે ને? તો આ પરીક્ષા કરતા પણ એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ અતિ મહત્વનું છે. ધેટ મીન્સ કે ધૈર્ય. આપણે ભણ્યા છીએ, હે ને? તો જેના અંદર ધૈર્ય છે, ત્યાગ કરવાની ભાવના છે, એ જ કંઈક અહીંયા પ્રાપ્ત કરી શકશે. તો તમે ભણ્યા તો ઘણું બધું છો, ભણ્યા છો ને? ક્યારેક કોઈને કોઈ લેક્ચર છૂટી ગયું છે, ક્યારેક કોઈને કોઈ લેક્ચર છૂટી ગયું છે. ઘણા એવા છે એને ગમે તે પરિસ્થિતિમાં લેક્ચર્સ ભર્યા છે, તો એમને ઘણા બધા સાચા જવાબ પડ્યા છે. ઘણા બધા એવા પણ છે કે જેને થિયરીની એક્ઝામ સુપર પાસ કરી છે, રાઈટ? તો ત્યાં ઓનલાઈન જે એક્ઝામ છે એમાં કોઈને છૂટી ગયું છે, કોઈને તો એક્ઝામ જ સબમિટ નથી થઈ, હે ને? કોઈને પ્રશ્નો આવડતા હતા તો ભૂલથી ટીક ક્યાંક બીજે થઈ ગયું છે. તો ઘણા બધાને નાની નાની કોઈક ને કંઈક ક્ષતિ રહી ગઈ છે. તો એનો મતલબ એ નથી કે તમને કંઈ નથી આવડતું. સૌથી પહેલી વસ્તુ અને અગત્યની વસ્તુ કે તમે જે ઉંમરે તમે લોકો ભણી રહ્યા છો, હે ને? બધા મમ્મી શું કરી રહ્યા છે અને તમે શું કરી રહ્યા છો, તો એના ઉપરથી તમે તમારી જાતને એમની સાથે એક બેલેન્સ કરીને ચેક કરશો તો તમને ખબર પડશે
કે એમના કરતા તમે વિશિષ્ટ છો, ઉત્તમ છો, હે ને? જ્યારે બધા ઘરમાં આરામ કરતા હોય એવા સમયે આપણે ધોમ ધકતા ગરમીની અંદર પણ અભ્યાસ કર્યો, હે ને? આટલી ગરમીમાં, અતિશય ગરમીમાં 2 મહિના સુધી તમે બધા ભણ્યા, તો એ જ તમે પહેલી એ જ પરીક્ષા છે જેમાં તમે ઉત્તીર્ણ થઈ ગયા, કોઈ પરીક્ષા આપ્યા વિના. એ પછી આપણે એક્ઝામ પણ લીધી, તો એમાં તમે કોઈ ફેલ છો જ નહીં. હા, માર્ક્સ કોઈને વધારે હશે, કોઈને ઓછા હશે. ઘણીવાર એવું થાય, આપણને ઘણું બધું આવડતું હોય ને, ભણ્યા છીએ તો આવડતું જ હોય, પણ થાય શું, ઘણીવાર આપણે કોઈ વાંચવાનું રહી ગયું હોય, કોઈ લેક્ચર છૂટી ગયું હોય, એક્ઝામ ટાઈમે એવું થાય ને કે પેપર આવે ને તો પણ ગભરાઈ જઈએ આપણે. એવું ઘણા બધાને થયું છે. મને ખબર છે તમને બધાને કેટલું કેટલું આવડે છે. જય ભગવાન સુશીલા દીદી, જય ભગવાન. ઘણા બધા એવા છે, મને ખબર છે, પર્સનલી મેં ભણાયા છે, તો તમારા બધાનું લેવલ મને ખ્યાલ જ છે, રાઈટ? તો તમારા માર્ક્સ શું આવ્યા ને એને તમે ચિંતા છોડી દો. છૂટી ગયું તો ચિંતા છોડી દો, નેક્સ્ટ ટાઈમ એક્ઝામ આપી દેજો, બરાબર? એ આપણા માટે સૌથી અગત્યનું છે કે આપણે હારીએ નહીં અને નેક્સ્ટ ટાઈમ પણ પ્રયત્ન કરીએ, બરાબર? આ વખતે ઘણા બધાને એવા પણ પ્રશ્ન હતા કે ફોન જ નહોતો એક્ઝામના દિવસે, એક્ઝામ આપવા માટે, તો બીજાના પાસેથી ફોન અરેન્જ કરીને એમને એક્ઝામ આપી. ઘણાને એવું તો પોતાની પાસે ફોન હતો, લિંક ખુલી નહીં, ઘણાને એવું લિંક ખુલી તો સબમિટ ના થયું. એટલા બધા પ્રોબ્લેમ્સ છે, પણ તેમ છતાં તમારી વચ્ચે એક એવું વ્યક્તિ છે કે છેલ્લા 3 થી 4 મહિનાથી, બરાબર, એ વ્યક્તિ સતત, ભલે એમને સબમિટ નથી થયું, એમને ડેમો એક્ઝામ હોય ને એ એમની સબમિટ થાય ને ફાઇનલ એક્ઝામમાં એમને સબમિટ નથી થતું, ઘણીવાર તો લિંક બી નથી ખુલતી, તેમ છતાં એ એમની ધીરજ એમની ખૂટી નથી. તો સૌથી પહેલા તમારે એમની પાસેથી જ પ્રેરણા દરેકે લેવાની છે, જે જાગૃતિ દીદી, બરાબર? તો જાગૃતિ દીદી સતત જ પ્રયત્ન કર્યા એક ફોન માટે થઈને, પણ હવે નેક્સ્ટ ટાઈમથી એમને એક નવું આપણે ઓપ્શન આપીશું કે એમના ફોનમાં કદાચ કંઈક એવું છે જે લાસ્ટ લિંક જે હોય છે ને ફાઇનલ પેપરની, એમના ફોનમાં કંઈક કનેક્ટ નથી થતી, એ તો ફાઇનલ થઈ ગયું, તો તમે બીજા કોઈના ફોનનો ઉપયોગ કરીને એક્ઝામ આપજો. અધરવાઇઝ એક્ઝામ હોય એ દિવસે આપણામાંથી ઘણા બધાને આપવાની છે, તો એમની સાથે બેસજો તમે, કે તમને કોઈ ફોનની હેલ્પ કરે. એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. ગુરુજીની, બાપુજીની, દાદાજીની બધાની કૃપા તમારા બધા પર છે, બરાબર? અહીંયા બેઠા જ છે, જો તમારા બાજુમાં એ ફોટો તમને દેખાતો પણ હશે સ્ક્રીન ઉપર, હે ને? તો હંમેશા યોગની અંદર આગળ વધવું છે. આગળ વધવું મીન્સ અલગ અલગ પોસ્ટ લેવી, એ પણ એક આગળ વધવાની જ વાત છે, બરાબર? પણ એ ભૌતિક જગતમાં પણ તમે જે અભ્યાસ કરી રહ્યા છો એની અંદર તમને જે રીતે મેં અભ્યાસ કરાયો છો, એક સાધના રૂપે આપણે આને લેવાનું છે, અને એ સાધનાના રૂપમાં આપણે આગળ પ્રગતિ કરવાની છે. પોતાના આંતરિક જગતમાં આપણે પ્રગતિ કરવા માટે આનો અભ્યાસ કરવાનો છે. ભૌતિક જગતમાં તો ઓટોમેટિક બધું જ થાય છે, રાઈટ? તો ક્યારે પણ જીવનની અંદર કોઈ પણ ક્ષણ, કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપણે નાસીપાસ થવાનું નથી. આ આપણે હંમેશા, આ પરીક્ષા હોય કે જીવનની કોઈ પણ પરીક્ષા હોય, એમાં ક્યાંય હારવાનું નથી, ડગવાનું નથી, બરાબર? તો અહીંયા આપણે આપણા ક્લાસને આજે અહીંયા પૂર્ણ કરીશું. પેપર સોલ્વ થઈ ગયું છે, તમારા બધાના માર્ક્સ પણ સારા આવ્યા છે. ચલો એકવાર કહી પણ દઉં, તમારા બધાના માર્ક્સ સરસ મજાના, બરાબર? એટલે તમને ખ્યાલ આવી જાય. કયા? ઓફલાઈન ના કહું છું, હે ને? આપણે જે એક્ઝામ લીધી છે એના. 1 મિનિટ. તમને પણ આનંદ થઈ જાય કે હા ચલો, ઓકે. તમે ઓનલાઈન નું તો તમને રિઝલ્ટ મળી ગયું છે, મેં તમને મોકલ્યું છે. માનસી દીદી પહેલા છે, માનસી દીદી, એમને છે 88 માર્ક્સ, 88 માર્ક્સ. ખૂબ સરસ માનસી દીદી, બહુ સરસ. 88 માર્ક્સ આવ્યા છે તમારે, બહુ સરસ. બધાના સારા માર્ક્સ જ છે, બરાબર? તમારી મહેનત પ્રમાણે તમે જે પણ લખ્યું છે એ જ આવ્યું છે, એટલે કોઈ ચિંતા કરવાની. ઘણાને એવું થયું છે હળબડી ગડબડીમાં ક્યાંક અલગ ટીક થઈ ગયું છે, કોઈ ચિંતા નહીં, પણ પાસ તમે બધા થઈ ગયા છો, અને એટલે જ તમને ઓનલાઈન ટ્રેનિંગમાં મોકલ્યા છે. જો તમને પહેલા રિઝલ્ટ કહ્યું હોત તો કોઈ ખુશીના મારે આપણે વધારે પેલા થઈ જઈએ, ઓવર કોન્ફિડન્સમાં આવી જઈએ, એટલે તમને માર્ક્સ નથી. અને એવું થાય કે મારે બસ આટલા જ આવ્યા, તો એ એનું મોરલ ડાઉન થઈ જાય, બરાબર? તો મેં એટલા માટે જ કોઈને માર્ક્સ કયા નહોતા, પણ આજે તમને બધાને તમારા માર્ક્સ કહું છું. તો નેક્સ્ટ છે શીતલ દીદી. શીતલ દીદીના છે 86 માર્ક, 86 માર્ક છે શીતલ દીદીના. બહુ સરસ શીતલ દીદી, ખૂબ સરસ. ભારતી દીદી, ભારતી દીદીના છે 84 માર્ક્સ, 84 માર્ક્સ. ભારતી દીદી તો આપણી સાથે જોડાયેલા જ છે અત્યારે. ખૂબ સરસ ભારતી દીદી, કોંગ્રેચ્યુલેશન્સ.
નેક્સ્ટ છે દક્ષા દીદી આપણા ટીચર, એમને છે 92 માર્ક્સ, 92 માર્ક્સ છે. કોંગ્રેચ્યુલેશન્સ અમીષા દીદી, ભારતી દીદી, દક્ષા દીદી, ખૂબ ખૂબ અભિનંદન. શીતલ દીદી, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપના બધાના બહુ જ સારા માર્ક્સ છે. હજી આપણે આગળ સાંભળતા રહીશું. જાગૃતિ દીદીના છે 90 માર્ક્સ, 90 માર્ક્સ છે જાગૃતિ દીદીના. જાગૃતિ દીદી થઈ ગયા છે. ખૂબ ખૂબ અભિનંદન જાગૃતિ દીદી. આમાં તમે 90 માર્ક્સ લાવ્યા છો. પેપર તમારું સબમિટ ભલે ના થયું, પણ તમે અહીંયા તો પાસ થઈ ગયા છો. નેક્સ્ટ એક્ઝામમાં ચોક્કસ પાસ થઈ જશો તમે. તો ખૂબ ખૂબ અભિનંદન જાગૃતિ દીદીને. મિતાક્ષી દીદીના માર્ક્સ છે 84 માર્ક્સ, 84 માર્ક્સ. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મિતાક્ષી દીદી આપણા MP. ઓકે, નેક્સ્ટ છે આપણા જબરજસ્ત મંજુલા દીદીના માર્ક્સ છે 92, 92 માર્ક્સ છે. મંજુલા દીદી, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ, બહુ સરસ મહેનત કરી છે. હા, બહુ સરસ. બધાએ બહુ મહેનત કરી છે. એટલે તમારા માર્ક્સ શું છે એને છોડી દેજો. મારે વધારે છે, તમારે ઓછા છે, એ નહીં. નેક્સ્ટ છે જયશ્રી દીદી. અચ્છા, હા, જયશ્રીબેન સંજય કુમાર. હા, આ કોઈના બીજા ના આવી ગયા કે શું? ઓકે, ચલો આપણે વાંધો નહીં, હું જોઈ લઉં છું, કારણ કે મારે ભૂલથી એમાં ટીક થઈ ગઈ. જયા દીદીના માર્ક્સ છે 80 માર્ક્સ છે જયા દીદીના. ખૂબ ખૂબ અભિનંદન જયા દીદી, બહુ સરસ, ખૂબ સરસ મહેનત કરી છે તમે. Next છે સોનિયા દીદીના છે 62 માર્ક્સ, 62 માર્ક્સ છે સોનિયા દીદીના. બરાબર, ખૂબ ખૂબ અભિનંદન સોનિયા દીદી. સારી મહેનત કરી છે તમે પણ. બરાબર, ખૂબ સરસ, અભિનંદન. નેક્સ્ટ છે પ્રતીક્ષા દીદીના છે 90 માર્ક્સ, 90 માર્ક્સ છે. પ્રતીક્ષા દીદી, ખૂબ ખૂબ અભિનંદન. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ. સારા માર્ક્સ છે. 1 મિનિટ. નેક્સ્ટ છે સુશીલાબેન, 78 માર્ક્સ, 78 માર્ક્સ. ખૂબ ખૂબ અભિનંદન. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. બહુ સરસ, સારું પેપર લખ્યું છે. હા, જેટલા ગભરાતા હતા ને એ બધાના બહુ જ સરસ માર્ક્સ છે. બહુ જ સરસ, ગભરાવાની કોઈ જરૂર નથી. તમે બંને એક્ઝામ ક્રેક કરી લીધી છે. બહુ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ છે ધર્મિષ્ઠા દીદી, 88 માર્ક્સ, 88 માર્ક્સ. બહુ ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન ધર્મિષ્ઠા દીદી માટે. આ બધા આપણા ધુરંધરો છે, સુશીલા દીદી, ધર્મિષ્ઠા દીદી, મંજુલા દીદી, હે ને? બરાબર ને ભારતી દીદી? પરિસ્થિતિમાં એમણે એક્ઝામ આપી છે. ખૂબ સરસ. નેક્સ્ટ છે અમીષા દીદી, 94 માર્ક્સ. ખૂબ ખૂબ અભિનંદન. 94 માર્ક્સ અમીષા દીદી, ખૂબ સરસ. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ બેટા, બહુ સરસ. નેક્સ્ટ છે મીના દીદીના છે 82 માર્ક્સ, 82 માર્ક્સ. ખૂબ ખૂબ અભિનંદન મીના દીદી, ખૂબ સરસ, સારી મહેનત કરી છે. તમે પણ બહુ સરસ મહેનત કરી છે. આવી જ પ્રગતિ બધા જ કરતા રહો. નેક્સ્ટ છે હિરલ દીદીને છે 82 માર્ક્સ, 82 માર્ક. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન હિરલ દીદી. ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, અને આવી રીતે પણ દોડતા દોડતા પણ ભણતા રહો, અભ્યાસ કરતા રહો, અને આગળ પ્રગતિ કરતા રહો. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ હેતલ દીદી, છત્રાલિયા હેતલબેન, એમને છે 96 માર્ક્સ, હાઈએસ્ટ માર્ક્સ છે ક્લાસમાં એમના. ખૂબ ખૂબ અભિનંદન. વેરી 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 કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ સરસ, ખૂબ સરસ. આખા ક્લાસમાં આપના હાઈએસ્ટ માર્ક્સ છે. જે તમે ભણ્યા અને એ ભણ્યામાંથી તમે જે એક્ઝામ આપી છે, તો બધાના સારા જ માર્ક્સ છે. બધાએ સારી મહેનત કરી છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ જઈશું આપણે લક્ષ્મી દીદી, આપણા ટીચર
લક્ષ્મી દીદી વિડીયો ઓન કરો પ્લીઝ. તમારા છે 70 માર્ક્સ. ખૂબ અભિનંદન, ખૂબ સરસ. સરસ સરસ સરસ. આટલી બધી સરસ. મુશ્કેલીઓ વચ્ચે, બાની બીમારી વચ્ચે ક્લાસ અટેન્ડ કર્યા અને તેમ છતાં પણ તમે સારું રિઝલ્ટ આવ્યા એ માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ. તમે ને હૈરબેન, પછી મિતાક્ષીબેન, તમારા બધાની પ્રોબ્લેમો ખૂબ હતી, તેમ છતાં પણ તમે ભણ્યા અને એક્ઝામ આપી, એ જ તમારા બેસ્ટ માર્ક્સ છે. તો ખૂબ ખૂબ અભિનંદન. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ લક્ષ્મી દીદી, હિરલ દીદી, મિતાક્ષી દીદી. હા, એમને બેક પેઇન નો પ્રોબ્લેમ થઈ ગયો તો તેમ છતાં પણ એમને એક્ઝામ પાસ આઉટ કરી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એમના માટે, ત્રણેય માટે ખૂબ ખૂબ અભિનંદન. વેરી વેરી સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ છે જયશ્રી દીદી. એમને છે 88 માર્ક્સ. 88 બે. માર્ક્સ. જે વેરી વેરી સરસ, સરસ. કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આગળ વધો અને આવો જ અભ્યાસ કરતા રહીએ ને આપણે આગળ પણ ખૂબ સારી આ યોગ વિદ્યાને જાણીએ ને આગળ વધીએ. ખૂબ ખૂબ અભિનંદન. જે કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. મંજુલા દીદી આવી ગયા છે. આવી ગયું ને તમારું નામ? 92 માર્ક્સ. ઓકે, ખૂબ ખૂબ Yes. અભિનંદન. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ. લગભગ બધાના બાકીના આવી ગયા. રાઈટ? ચલો, સર્વને તમે જે જય પણ ભગવાન. એક્ઝામ આપી, જે પણ અભ્યાસ કર્યો અને તમે તમારો યથાયોગ્ય પ્રયત્ન કર્યો, એ જ તમારું રિઝલ્ટ છે. કોઈને વધારે હશે, કોઈને ઓછા હશે. વધારે ઓછાની વાત યોગમાં ક્યાંય આવતી નથી. તમે શું જ્ઞાન મેળવ્યું છે અને એને તમે તમારા જીવનમાં શું આત્મસાત કરો છો, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એને કહેવાય નિધિ ધ્યાસન. રાઈટ? તમારા જીવન વ્યવહારમાં તમે એને કેટલું વણો છો એ તમે આગળ આ જ ભણવાના છો. બરાબર? નેક્સ્ટ આપણે હજી ઘણું શીખવાનું છે યોગમાં. તો આને જીવનમાં ઉતારવું, રાઈટ, અને એમાં સમત્વનો ભાવ લાવવો, એનું નામ યોગ. તો હજી આપણી યોગની યાત્રા તો અહીંથી શરૂ જ થઈ રહી છે. તો આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આ જ રીતે ભણતા રહો, ગણતા રહો, આનંદ કરતા રહો, મોજમાં રહો અને પ્રભુની ખોજમાં રહો. આપ સર્વ પર જય ભગવાન. શ્રી રાજેશ્રી મુનિના આશીર્વાદ વરસતા રહે. બાપુજી, દાદાજી, સર્વની કૃપા આપ સર્વ પર વરસતી રહે એવી ગુરુદેવને, પ્રભુને, પરમાત્માને પ્રાર્થના. સર્વને ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. સર્વને જય ભગવાન. જય ભગવાન દીદી. જય ભગવાન. સર્વને જય ભગવાન. શ્રી સદગુરુ જય જય ભગવાન. દેવ કી જય. છે. ચલો, જય ભગવાન.